જો સવાલ થતો હોય તો હવે પછીના સમાચાર ખાસ જોજો, કેમ કે એમાં પૂર નિયંત્રણની કામગીરીની વાત છે। સૌ જાણે છે એમ વડોદરા શહેરમાં જુલાઈ અને ઓગસ્ટમાં આવેલા પૂરમાં લોકોને ભારે નુકસાન પહોંચ્યું। ત્યારબાદ પૂર નિયંત્રણના આયોજન માટે રાજ્ય સરકારે એક કમિટીનું ગઠન કર્યું। કમિટીએ પૂર નિવારણ અંગેનો રિપોર્ટ સબમિટ કર્યો છે, એટલે હવે પાલિકા આગામી 5 માર્ચથી વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરી કરશે, જેને લઈને માટી કાઢીને તેને ખાલી કરવાની જગ્યા પણ નક્કી છે। જો મગર સહિતના જળચર પ્રાણીઓ નીકળે તો તેને આજવા અને સયાજીબાગ ખાતે સ્થળાંતર કરાશે। પ્રાણીઓને રેસ્ક્યુ કરવા માટે ફોરેસ્ટ વિભાગની ટીમ, વોલેન્ટિયર્સ સહિતના તબીબોને સાથે રાખવામાં આવશે। સેફલી કોઈપણ એક્ટિવિટીની સાઇટથી રેસ્ક્યુ કરીને આપણી ફેસિલિટી સુધી લાવવા માટે ટ્રાન્સપોર્ટેશન કેજીસ, એની સાથે સંલગ્ન સ્ટાફ, રેસ્ક્યુ સ્ટાફ, લેબર સ્ટાફ અને ટ્રાન્સપોર્ટેશન કેજીસ, આ તમામની વ્યવસ્થા ઓલરેડી આગોતરના ધોરણે કરી દેવામાં આવી છે। વિશ્વામિત્રી નદીમાં મગરો, કાચબા સહિતના જળચરોની સંખ્યા વધુ છે। એ જોતા મગર અને કાચબાને રેસ્ક્યુ કરી તેમને રાખવાની વ્યવસ્થા કમાટીબાગ પ્રાણી સંગ્રહાલયમાં કરાઈ છે। નદીમાંથી 20 મગર અને 20 કાચબાને કમાટીબાગ પ્રાણી સંગ્રહાલયમાં રખાયા બાદ વધારાના મગર અને કાચબાને રાખવા માટે આજવા ઝૂ ખાતે પણ વ્યવસ્થા કરવામાં આવી છે। વડોદરા શહેરની વિશ્વામિત્રીમાં સૌથી વધારે મગરોનો વાસ છે। 450 થી વધારે મગર વિશ્વામિત્રીમાં રહે છે, ત્યારે કામગીરી દરમિયાન મગરનો જીવ ના જાય, આ સિવાય જે જળચર પ્રાણીઓ છે તેઓના જીવ ના જાય તેના માટે તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે। વિશ્વામિત્રીની સફાઈ જ્યારે શરૂ થશે તેના માટે થઈને મગરોને જો સ્થળાંતર કરવામાં આવે તો 20 થી વધુ મગરો વડોદરા શહેરના કમાટીબાગમાં સ્થળાંતર કરી શકાય તે માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। જે રીતે પાંજરાઓ તૈયાર કરવામાં આવ્યા છે, 20 મગર અને 20 કાચબાને કમાટીબાગમાં રાખી શકાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે, તો અન્ય મગર અને કાચબાને સ્થળાંતર કરવા માટે આજવા સરોવરમાં પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। આ કામગીરીમાં શું શું થશે એ પણ ગ્રાફિક્સ થકી જાણી લઈએ તો આપને જણાવી દઈએ કે વિશ્વામિત્રી નદીમાંથી મગરના રેસ્ક્યુ માટે 10 પાંજરા તૈયાર કરાયા છે, જેમાં આ રેસ્ક્યુની કામગીરી થશે। 20 મગર અને 20 કાચબાનું કમાટીબાગ ઝૂમાં સ્થળાંતર કરાશે। મગરની દેખરેખ માટે 2 તબીબ પણ રાઉન્ડ ધ ક્લોક તૈનાત રહેશે। 100 થી વધુ મગર અને કાચબા માટે આજવા ઝૂ તૈયાર કરાયું છે। મે મહિનામાં 100 દિવસમાં આ કામગીરી પૂર્ણ થશે। અંદાજિત જોઈએ તો ₹18 લાખ ક્યુબિક ઘન મીટર જેટલી કામગીરી કરવામાં આવશે અને આ કામગીરી માટે 45 અને 250 ડમ્પર તથા જેસીબી મશીનનો પણ ઉપયોગ કરાશે। ઉલ્લેખનીય છે કે જ્યારથી કામગીરી શરૂ કરી છે, રેમ્પ બનાવવાની કામગીરી શરૂ કરી છે, ત્યારથી લઈને અત્યાર સુધી લગભગ 4 થી વધુ મગરોના મોત આ દરમિયાન થઈ ચૂક્યા છે। ત્યારે વધુ કામગીરી દરમિયાન કોઈ પણ પ્રાણીનો જીવ ના જાય તે માટેની આગોતરું કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યું છે અને સાથે સાથે કાર્યવાહી પણ તંત્ર દ્વારા શરૂ કરી દેવાઈ છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ, TV9 વડોદરા। તમે વિચાર કરો કે એવી કોઈ સ્કૂલ હોય